આદ્ય કવિ નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિ ભુજ ખાતે આજે ભુજ નગરપાલિકા અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ તેમજ નરસિંહ મહેતા નગરના ઉપક્રમે ઉજવવામાં આવી હતી। દરમિયાન આ તકે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા। નરસિંહ મહેતા નગરના અંબિકા ચોક ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરી હતી। દરમિયાન નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિ પ્રસંગે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી। તેમજ આજના દિને નરસિંહ મહેતાના પ્રતિમા પાસે નગરપાલિકાના કાઉન્સિલર મનુભા જાડેજા, નરસિંહ મહેતા નગરના મુકેશભાઈ ચૌહાણ, કાર્તિક અંતાણી, પિનાકિન માકડ, વિભાકર અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, શિવાંગ અંતાણી તેમજ મહિલાઓમાં મહિલા અગ્રણી જ્યોતિબેન ભટ્ટ, ભૂમિ અંતાણી, દક્ષાબેન ડુડિયા, ઉમાબેન સોની, કમળાબેન બારોટ, ઈલાબેન વોરા, પ્રતિષ્ઠાબેન માકડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નરસિંહ મહેતાના માર્ગ પર ચાલવા અનુરોધ કર્યો હતો। દરમિયાન નરસિંહ મહેતાની 569ની હારમાળા જયંતિ નિમિત્તે રાશન કીટ મળતા એ પણ વિતરણ કરાયું હતું। તેમજ હાથ લંબાવી શકતા નથી, માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ બાળકોને અલ્પાહારની વ્યવસ્થા રામુબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આદ્ય કવિ નરસિંહ મહેતાની આજે 569મી હારમાળા જયંતિ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 2001ના ભૂકંપ બાદ નિર્માણ પામેલી રિલોકેશન સાઇટમાં નિર્માણ પામેલું નરસિંહ મહેતા નગરમાં 2002માં નરસિંહ મહેતા નગરનું નામકરણ થયા બાદ 2006ની સાલમાં નરસિંહ મહેતા નગરના અંબિકા ચોકમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી હતી। તે સમયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કુંદનલાલભાઈ ધોળકિયા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ તે સમયના બાપાલાલભાઈ જાડેજાના સાનિધ્યમાં પ્રતિમા મુકાઈ હતી। તેમજ નરસિંહ મહેતાની પ્રતિમા 2006માં રોજ ઇન્દુમતીબેન જાદવરાયભાઈ ધોળકિયાની સ્મૃતિમાં રત્નાકરભાઈ ધોળકિયા તરફથી બનાવી આપવામાં આવી હતી, જ્યારે તે સમયમાં છત્ર જટુભાઈ ડુડિયા તરફથી કરી દેવામાં આવ્યું હતું। તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાને હાલે 2023માં નવા રૂપરંગ સાથે અને ફરતે ગ્રીલ સાથે ફરી પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। પરમ વંદનીય સૌના આદરણીય અને પ્રિય એવા ભક્ત કવિ નરસિંહ મહેતાજીની આજે જ્યારે 579 હારમાળાની જયંતિ પ્રસંગે નગરપાલિકા ભુજ અને નરસિંહ મહેતા નગરના સૌ રહેવાસીઓના સંયુક્ત ઉપક્રમે આજે જ્યારે એમની જયંતિ પ્રસંગે આપણે સૌ એમને વંદન નમન કરવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ, ત્યારે જે નરસિંહ મહેતાજીના ભક્ત કવિના જે કાર્યો હતા એ કાર્યોને આપણે સાથે લઈને સમગ્ર રાજ્યની અંદર એમની જે હારમાળાની જે ઉજવણી થઈ રહી છે એ પ્રસંગે નગરપાલિકા ભુજ અને આ વિસ્તારના રહેવાસીઓ તરફથી સમગ્ર ભુજવાસીઓને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ખાસ કરીને દર વખતે જ્યારે એમની હારમાળાનું કાર્યક્રમ હોય છે, ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જે આદર્શ કાર્યો છે એ કાર્યોને આગળ વધારવા માટે ખાસ તો નરસિંહ મહેતા નગરના રહેવાસીઓમાં ખાસ કરીને અમારા પરમ આદરણીય મિત્ર શ્રી મુકેશભાઈ, દર્શકભાઈ અંતાણીજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આ વિસ્તારની અંદર આવું એક સુંદર કાર્ય થતું હોય છે। એમાં નગરપાલિકાને પણ સાથે રાખીને જ્યારે આવી ભવ્ય અને સમગ્ર જનતાના પ્રિય ભક્ત કવિની જ્યારે હારમાળાની ઉજવણી હોય ત્યારે આપણે સૌ સદભાગી કહેવાઈએ કે આવા ભક્ત કવિની હારમાળાની ઉજવણીમાં આપણે સૌને ઉપસ્થિત થવાનો પણ એક લાવો મળ્યો છે। ત્યારે આપ બધાનું આ સોસાયટી વતીથી, નગરપાલિકા વતીથી હું આપ બધાને આ દિવસે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।